નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। આપણે ઘરમાં ગેસ ઉપર ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ, ત્યારે આ વસ્તુઓ ઉભરાઈ જાય છે। ત્યારે ગેસ ઉપર દૂધ ગરમ થતું દૂધ ઉભરાઈ જાય કે ઢોળાઈ જાય તો તે શુભ છે કે અશુભ? દૂધ ઢોળાવાથી શું થાય છે અને શું સંકેત મળે છે? ગેસ પરનું દૂધ ઉભરાઈ જાય તો શું સંકેત છે, એ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। દુનિયાભરના લોકો, ખાસ કરીને ભારતીયો, અંધશ્રદ્ધામાં માને છે। ભારતીય લોકો અંધશ્રદ્ધામાં ખૂબ જ માને છે। જેમ કે બિલાડી આડી ઉતરે છે, રાત્રે નખ ન કાપવા જોઈએ, ઘરની બહાર નીકળતી વખતે પાછળથી કોઈને બોલાવવા જોઈએ નહીં, કાચ કે વાસણ તૂટે તો અશુભ માનવામાં આવે છે। ક્યારેક તે સાચા હોય છે, પણ ક્યારેક તેને અવગણવા જોઈએ। આપણા બધા સાથે આવું બને છે। આપણે આપણી માતાઓ કે દાદીઓ પાસેથી ઉકળતા દૂધ ઢોળાવા વિશેની આ અંધશ્રદ્ધા સાંભળી છે, પણ તે શું સાચું છે? ઘણીવાર કમનસીબ સંજોગોને કારણે આપણે દૂધ ઉકળવા મૂકીએ છીએ અને બીજા કોઈ કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ। જ્યારે તમે ગેસ બંધ કરવાના છો ત્યારે થોડું દૂધ છલકાઈ ગયું હશે। મોટાભાગના લોકો તેને શુભ માને છે, તો કેટલાક લોકો તેને અશુભ પણ માને છે। જ્યારે આપણે ગૃહ પ્રવેશ પૂજા કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે ગેસના ચૂલા ઉપર દૂધ ઉકાળીએ છીએ અને તેને ઢોળાવા દઈએ છીએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો દૂધ પૂર્વ દિશામાં પડે છે તો તે શુભ માનવામાં આવે છે। પૂર્વ દિશામાં વહેતું દૂધ શાંતિ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે, એટલા માટે તેને શુભ માનવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે પૂર્વ દિશામાં દૂધ ઢોળાવવું એ તમારા ઘરમાં શુભ શરૂઆતનું પ્રતીક છે। પણ લગ્ન પહેલાં, લગ્ન દરમિયાન કે લગ્ન પછી દૂધ ઢોળાય તો દુર્ભાગ્યનો સંકેત મળે છે। વધુમાં, જો તમે બહાર જઈ રહ્યા છો તો દૂધ ઢોળાવવું એ તોળાઈ રહેલી કમનસીબીની નિશાની છે। દૂધ એ સમૃદ્ધિ અને વિપુલતાનું પ્રતીક છે। તે સકારાત્મકતા, શુદ્ધતા અને સમૃદ્ધિ, સારા નસીબ અને ઉર્જાનું પ્રતીક છે। તેથી જો આકસ્મિક રીતે, એટલે કે તમારી ખબર વગર દૂધ ઉકળે અને ઢોળાઈ જાય તો તેને શુભ શુકન માનવામાં આવે છે। દૂધ ઉભરાઈ જાય છે તે અશુભ છે કે શુભ, તે વિશે આપણે વિડીયોમાં જાણ્યું। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।